અચ્છા, જગ્યાથી પહેલા વર્ક ઓર્ડર આપ્યો? એવું થોડું હોય, કઈ જગ્યા પેલી ક્લિયર થતી હોય. ના ઠીક છે, હવે ચાલો છોડો હવે બહુ ચર્ચા નહીં કરી. પણ અમે જોયું કામ કેટલું, એ અમે જોયું એના કરતા તમે જોઈને પૂરું કરી દો. કોરોડિયા અમે જોવા આવશું, આ ના ચાલે. 3 કરોડના ખર્ચ એટલે 2 કરોડ ને 66 લાખ. આવું હોય બને? હવે આમાં એક મેં તમને કોલમને બતાવ્યું, એ ફેરફાર થશે હવે શું? હે, જે કોલમમાં હોવો જોઈએ, જે લેવલમાં હોવો જોઈએ એ થશે હવે. 3 ઇંચનો 2.5 ઇંચનો ફરક છે ને? હું માપું હે એને, પણ એ હવે શું જોશો, એને શું કરું તમે? એ તો સ્ટ્રક્ચર છે. આવું ના હોય, ક્યારે પણ ના હોય. તમે કામ મુશ્કેલ ન કરો છો, હવે પછી બ્લેક લિસ્ટમાં મુકાશે. આ વખતે તમે સુધારી નાખજો, આવું ના હાલે. થઈ ગયા પછી તમારે પણ કાળજી રાખવી જોઈએ. જ્યારે કામ થતું ત્યારે એક વસ્તુ, નાની વસ્તુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો બિલકુલ થતી હોય તો શું કરી શકો? તળિયું તમે કદાચ છીપરા કાઢી નવો નાખો, કદાચ એની ઘસાઈ નવી કરશો, પણ આ સ્ટ્રક્ચરમાં શું કરશો? આ સરકારી સ્કૂલ છે, હુકમ ઝોન છે, તો તમે આ 25, 30, 40 વર્ષ સુધી હાલે એવું સ્ટ્રક્ચર હોવું જોઈએ. જરાય ગમે નહીં. જોઈ લો તમે, 1 મહિનો તમે મોડી મૂકજો, મહિનામાં થઈ જશે. હા, એક પણ કામ કિલ્લે લાગશે. આ તળિયું ચમકવું જોઈએ છે, તો ઘસારો જ નથી કાંઈ, તો શું પુરાવું કરો? અને આપણે મહિનો પહેલા નક્કી કરી દીધી તારીખ. તમે એમ કીધું કામ અધૂરું છે, મેં તો વાંધો નહીં, આપણે કોઈ તક કામ પૂરું કરો પછી કરી. એવું કર્યું ને? આવું ના